ગાઈસ પછી આપણે જો ફાઇનલી કોલેજ પહોંચી ગયા મેડમજીને બંને શું કહો કંઈક ખાવા માટે આવ્યા છો શું ખાવા જો પેડ મંગાવી છે પેડ ખાવા માટે આવ્યા ભૂખ લાગી હતી 2:30 વાગ્યા. ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો ને મજામાં જ રહો. તો આજે એક્ઝામનો બીજો દિવસ ને આપણે હજુ જો તૈયાર થયા નહીં, હજુ તો 9 વાગ્યા છે એટલે હવે આપણે તૈયાર થશું અને બહાર જો જઈને જોઈએ કે શું કામ ચાલુ હોય, પણ શેનું કામ ચાલુ હોય ચાલો તમને બતાવી દે. બહાર જો રોડનું કામકાજ ચાલુ હોય, રોડ નવો બનેલો જો રોડ નવો બનેલો છે બધી બનાવી આ બાજુ આવી રીતના બને જો રોડ. તમારા ગામમાં બને કે નહીં, બંધ હોય કોમેન્ટ કરજો. આવી રીતના બને રોલર ઉપર રાખે છે. એક બીજું પહાડ આવેલું તો પછી જો આપણે ફાઇનલી 9 તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે ચલો જશું વરાણા, ત્યાંથી મેડમજીને લઈ અને પછી આપણે જશું સમી કોલેજ. તો ચલો હવે જઈએ સીધા વરાણા, ત્યાં જઈને મળીએ. તો ગાઈસ પછી આપણે જો વરાણા પહોંચી ગયા છીએ અને મેડમજીને લઈ લીધા. આજે તો બીજો દિવસ છે એક્ઝામનો. કયું પેપર છે? સમાજ. અમારે તો ખબર નહીં, ગુજરાતી. તમારે શું અંદર જઈએ ત્યારે ખબર પડે કે કયું છે. પહોંચવે ત્યારે ખબર નહીં. તો ચલો હવે જઈએ કોલેજ અને કોલેજ જઈને મળશું. હું કોઈ જઈશી કંઈ કહ્યું ચલો વાંચીને આવ્યા એમ કોણ પેલા વાંચવાનું સોપડી ચેવી હોય એને ફારીને જ ઘરના વ્લોગ જોશે ને તો પછી બોલશે કે જીસી. તો ચલો ગાઈસ હવે જઈએ કોલેજ. હું વાંધો અને જઈને મળીએ કોલેજ જઈને. ચલો લેટ્સ ગો એન્ડ ચલો. ગાઈસ પછી આપણે જો ફાઇનલી કોલેજ પહોંચી ગયા મેડમજીને બંને શું કહો જવું અંદર એમ ને? ઠીક ઠીક ચલો લાવો ફોન તો આવતી મારે એક વિડીયો બનાવો હોય લાઈન તે ફોનમાં વાંચવાનું હે ના લઈ જુ ભાઈ આપે ચમ કોલેજ આયા ચમ કોલેજ આયા ચમ ભરવા આવ્યા 160 રૂપિયા ફી ભરી ગયા 7000 તો લેવા આવ્યો છે. શું કહે તો પછી આપણે એક્ઝામ દેવા આવી ગયા તો ચલો હવે મળીએ એક્ઝામ દઈને તો પેપર જાય તો પછી ગાઈસ જો આપણે એક્ઝામ દઈ અને આવી ગયા છીએ અને જો ગુજરાતીનું પેપર હતું તો સારું ગયું છે. તમારે શું ગયું? તમારે કરતાં સારું ગયું. હા અમારા કરતાં નહીં. મેં ક્યાં બોલું ક્યાં હશે ચા ના પડે તમારી હશે નહીં છે વાત ના થાય ના થાય ને હશે તો જો કોઈ દિને કરે છે તમે શું કરી એકવાના. તો આપણે તો એક્ઝામ દઈને આવી ગઈ છીએ અને મેડમજીની હજુ લખેલા છે તો હજુ કલાક પછી આવશે. 1 વાગ્યો હોય ને તો છેક 2 વાગે આવશે.
તો ત્યાં સુધી ચલો આપણે કામ છે તો એ કામ પતાવતા આવી ચોકડી સાઈડ. તો ચલો શું કહે જોઈ શું કેવું મારે હવે ખબર જ નહીં પડતી કે હું આવું તો જો કઈ પછી આપણે કોલેજના એક્ઝામ દઈને આવી ગયા છીએ. કેવું ગયું પેપર? તો જો કઈ પછી આપણે એક્ઝામ દઈને આવી ગયા છીએ. મેડમને પૂછે કેવું છે પેપર? મસ્ત જાય માર બધું. ના આવે અમારે ડિફિકલ્ટ છે એમ ને. હા તો પછી આપણે બજારમાં આવી ગયા છે પેન ફિટિંગ કરાવવા માટે. જો મેડમ છે બંને પેન ફિટિંગ કરાવાયા નવો આપણે લાવ્યા તો ઘરે તો ફિટિંગ કરાવવાનો હતો. હા શું હે? હા જયશ્રી બેન પામાસર. મેં નહીં લખ્યું, પડી હતી થેલી મૂળ લાવ્યો. તારી શું લાવ્યો? એવું તેમ પડી હતી થેલી મૂળ લાવ્યો. વળી તારું નામ લખેલું હું શું કરું? હે કેવું ગયું પેપર? થોડું ખારું થોડું હે થોડું ખારું થોડુંક નહીં ખારું. એવું અમારે તો રેડી ગયું. ફાઇનલી જો પેન ફિટિંગ ને કપાઈ દીધા હે. 2 લાયા હતા તો ફિટિંગ કરાવી દીધા હે ને કપાઈ દીધા હે. જો બેગમાં મૂકી દે. નહીં આવે બેગમાં થેલી જ્યાદા બધી ફાટી જાય તો મૂકી દે ને કરતા. પકડ ફોન. તો ચલો હવે જઈએ આગળ. થોડું કામ હજુ તો પછી આપણે પેન ફિટિંગ કરાવીને આવી ગયા હતા ને હવે કંઈક ખાવા માટે આવ્યા. તો શું ખાવા? જો પેડ મંગાવી છે. પેડ ખાવા માટે આવ્યા. ભૂખ લાગી હતી તો 2:30 વાગ્યા છે. પેડ ખાવા માટે આપણે પહોંચી ગયા. જો કે જે મંગાવું એ મંગાવી. ઘડી કે પફ મંગાવવાનું, ઘડી કે પ્લેટ ખાવી. કેટલા લોકો બોલે મંગાવું હવે તો જો પછી આપણે ભેળ ખાવા માટે આવી ગયા છીએ. ભેળ મંગાવી હતી આપણે, ઓર્ડર કર્યો હતો. ભેળ આવી ગઈ. જો ચલો ખાવાનું શરૂ કરો. લેડીઝ ફર્સ્ટ, લેડીઝ ફર્સ્ટ. યમ્મી. તો ચલો આપણે પણ ખાઈ લઈએ, ટ્રાય કરીએ કેવી છે. તમે તો ના પાડતા કે નહીં મંગાવીને હવે કેમ મંગાવી? મંગાવી દીધી હે? વાંધો નહીં, ચલો ખાઈ લો ફટાફટ. પછી જો ભેળ ખાઈ લીધી છે અને પાણીની બોટલ લીધી. 80 રૂપિયા જ આપતા. પહેલાં પાણી પીવાનું. શેમાં પડે? ये वाली क्या 40 રૂપિયા છે? ક્યાં મૂકે શીખર? આ રહી રે ઘણા બધા મુલાયેલો થોડા. જો 20 રૂપિયા આપણે રોકાઈ દઈએ. રાખીએ. ફાઇનલી પછી પૈસા આપી દીધા છે અને પાછા લોકો 20 રૂપિયા જે વધ્યા ઘટે ને એ આપણે લાય. પાણી બોટલ લાય. ચલો આપણે પાણી પી લઈએ અને પછી જશું ઘરે. ઉધરાથી ગોળી લેવી પડશે મેડિકલમાં. બહુ જ ઉધરા થઈ ગઈ મને તો. તો પછી આપણે આવી ગયા ખાંસીની દવા લેવા માટે. દેખો ये है मेडिकल. જો તમારે દવા લેવી હોય તો પોકી જ જાજો ચોકડીએ.
તો પછી ગાઈસ આપણે મેડિકલે ગોળી કરીને આવી ગયા છીએ ને હવે જો ઘર તરફ નીકળી ગયા છીએ. તો ચાલો મળીએ સીધા વરાણા જઈને. ચાલો. તો ગાઈસ પછી આપણે ફાઇનલી વરાણા પહોંચી ગયા હતા ને મેડમજીને ઉતારી દીધા છે. જો શું કહો? હા હા આવું નહીં નહીં આવું હવે કાયમ નો હોય ને ભાઈ. કેમ ના આવે વળી? નો હોય તાર નહીં આવું એડ ટુ એડ મને કે એડ ટુ પછી એડ. ગાઈસ કોલેજની એક્ઝામ થશે ને એના પછી. હા અચ્છા. તો ચલો હવે ગાઈસ આપણે જઈએ આપણા ઘરે અને આગળનો વ્લોગ મેડમજી કન્ટિન્યુ કરશે એટલે જોવાનું રાખજો. ભણાવશો ને તમે? હો બાય બાય ને અહીંથી ચાલુ કરી દે. બાય બાય. હા બાય બાય ને અહીંથી ચાલુ કરી દે. ઓકે બાય બાય કહો. હા હા તો ચલો આપણે જઈએ હવે આપણા ઘરે. મેડમજી જાય છે એમના ઘરે. ચલો બાય 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 બાય. તો ચલો હવે મળીએ કાલે ગાઈસ. મેડમજી આજનો વ્લોગ કન્ટિન્યુ કરશે. તો ગાઈસ આપણે જઈએ છીએ આપણા ઘરે અને હસબન્ડજી જાય છે એમના ઘરે. જો તા કહે બી આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે જો નવો રોડ કેવો બનાવ્યો મસ્ત હોય એકદમ. બાઇક ચલાવવાની બહુ મજા આવે. શું કહો? તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી જ ગયા હતા અને હવે જવાનું છે ગામમાં કેમ કે કપડાં સિલાવવાના હતા. ચાલો ગામમાં જઈને મળીએ. તો ગાઈસ આપણે ફાઇનલી ગામમાં પહોંચી જ ગયા હતા. જોવું આ છે અમારું ગામ.